મારી સાથે ભારત માતાનો જયકારો લગાવીશું। સૌ બહેનોને મારી વિશેષ વિનંતી છે કે તમારો અવાજ આજે મોદી સાહેબ સુધી પહોંચવો જોઈએ કે બનાસકાંઠાની બહેનો ભારત માતા કી જય બોલે છે। સૌ લોકો મારી સાથે બંને હાથ ઉઠાવે, જરા ઉઠાવો બંને હાથ। બનાસકાંઠાને સમૃદ્ધ કરવાના સંકલ્પની મુઠ્ઠી ભીંચી પ્રચંડ અવાજથી બોલીએ, ભારત માતા કી, ભારત માતા કી। મંચ પર ઉપસ્થિત ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ, બનાસ જિલ્લા ડેરીના પ્રમુખ અને મારા મિત્ર श्री शंकर भाई चौधरी साहेब, सहकारिता मंत्रालय में हमारा साथी श्री कृष्णपाल गुर्जर जी, श्री मुरलीधर माहौल जी, राज्य सरकारना सहकार और कृषि विभागना मंत्री श्री जीतूभाई वाघाणी, श्री ऋषिकेश भाई पटेल, ऊर्जा और पेट्रो रसायन मंत्री गुजरात सरकार प्रवीण भाई मारी, वन और पर्यावरण विभागना राज्य कक्षाना मंत्री श्री स्वरूप जी ठाकुर, खादी ग्राम उद्योगना मंत्री, सुजुकी R&D सेंटर थी आवेला बन्ने एमना डायरेक्टर श्रीओ श्री शिव मंगल तोमर जी, मोहिते पाटिल धैर्यशील जी, बहन पूनमबेन माडम जी, भरत सिंह जी डाभी, श्री भूमारे संदीपन राव, श्री नरेश बंसल जी, श्री लहर सिंह सिरोया जी, भारत सरकारना सहकार सचिव आशीष कुमार भूटानी जी, श्री परबत भाई पटेल, बनासकांठाना अपना भूतपूर्व संसद सभ्य श्री दिनेश भाई अनावाडिया, केसी पटेल, शिवजी भाई ढोरकिया, अशोक भाई चौधरी, मेहसाणा जिला डेरी और अमूलना चेरमेन हरिभाई चौधरी, अपना पूर्व संसद सभ्य और आजे बनासकांठानी आ वीर भूमि पर मारी सामे उपस्थित जेमने गलबा काकानी पहल पर बनासकांठो बदली नाख्यो एवी मारी बनासकांठानी सौ बहनों माताओं अने मारा खेडूत मित्रों ने मारा राम राम प्रणाम। आजे बनास डेरीनी केटलीय नवी शरूआतों भूमिपूजन अने लोकार्पण अहींया આજે મને કરવાનો મોકો મળ્યો। બનાસકાંઠાની અંદર ગલબા ભાઈએ જે યાત્રા શરૂ કરી એ યાત્રા ધીરે 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 વધતા વધતા 400 રૂપિયાનું दूध ભરાતું एमांथी 24,000 करोड़ ना वेपार सुधी पहुंची जे। 24,000 करोड़ ना अहींया बहनों बैठी छे। हूँ देशभर में ज्यां जाऊं छूं त्यां कहूं छूं के गुजरातनी बहनोए गुजरातना गामडाने समृद्ध करवानुं काम मारी गुजरातनी माताओं बहनोए कर्युं छे। एमने आगळ वधारवुं। अहींया बैठेला सौ किसान भाईओ बहनों, खेडूत भाईओ बहनों अने विशेष करी सहकारी आगेवानो, गामनी दूध मंडळीना चेरमेन, बनासना डिरेक्टरो, खरेखर तमने बधाने खबर नथी કે તમે કેવો ચમત્કાર સર્જ્યો। 24,000 કરોડની એક કંપની
ઊભી કરવી હોય તો કોર્પોરેટને પણ પરસેવા છૂટી જાય. મારી બનાસની બહેનો અને મારા ખેડૂતોએ જોતામાં 24,000 કરોડની કંપની ઊભી કરી. અને આજે હું મારી સાથે દેશની સંસદના બંને સદન, લોકસભા અને રાજ્યસભા, એના પ્રતિનિધિઓને લઈને આવ્યો છું. 2 દિવસથી એ લોકો અહીંયા છે. અને જાન્યુઆરીમાં દેશભરની બધી ડેરીના 250 ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર આવવાના છે. તમારો પરાક્રમ જોવા માટે, તમારો ચમત્કાર જોવા માટે કે બનાસકાંઠાએ શું કર્યું છે. મિત્રો, 85, 86, 87 ના દુકાળમાં હું એક કાર્યકર્તા તરીકે અહીં આવતો હતો. લૂ વાય, ગરમ લાય, પવન, અને માણસને શરીરનું બધું પાણી વરાળ બનીને ઉડી જાય એવું વાતાવરણ હતું. ખેડૂતો મળતા પૂછતા, અમે જૂના ચંપલ અને સુખડી વેચવા જતા. જ્યાં સરકારી કામ ચાલતું, ત્યાં ચોકડીઓ પાડવાનું કામ ચાલતું, ત્યાં અને પૂછતા કેટલી ખેતી થાય. આકાશી ખેતી એક ઇતિહાસ બનાવો. પરંતુ મેં 2 યુનિવર્સિટીઓને કામ સોંપ્યું છે. બનાસકાંઠા અને મહેસાણાની અંદર જળ સંચય અને જળના માધ્યમથી, પાણીના માધ્યમથી જે સમૃદ્ધિ આવી, જીવનમાં પરિવર્તન આવ્યું, એનો ઇતિહાસ લખવાનું કામ 5 જુવાનિયાઓ કરે છે. અને મને વિશ્વાસ છે બનાસકાંઠાનો આ પરિશ્રમ પૂરા દેશ માટે પ્રેરણા સ્ત્રોત બની સુવર્ણ અક્ષરથી ગ્રામીણ વિકાસના ઇતિહાસમાં નોંધાશે. મિત્રો અને મિત્રો, આ તમે જે પરાક્રમ કર્યું છે એ પરાક્રમ, એમાં સૌથી મોટી સંતોષની વાત છે કે કામ બહેનોએ કર્યું છે. 24,000 કરોડના વેપારમાં દૂધ ભરવાનું બધો મહેનત, બધું કામ મારી બનાસકાંઠાની માતાઓ, બહેનો અને દીકરીઓએ કર્યું છે. અને એ દુનિયાભરની મહિલા સશક્તિકરણની વાતો કરવાની બધી એનજીઓ માટે સૌથી મોટું ઉદાહરણ છે. કોઈ આંદોલન કર્યા વગર માતાઓ, બહેનોના ખાતામાં પૈસા પહોંચે, દર અઠવાડિયે એમનો દૂધનો રૂપિયો પહોંચે, એવી વ્યવસ્થા ઊભી થઈ છે. મિત્રો, આજે બનાસ ડેરી એશિયાની સૌથી મોટી દૂધ ઉત્પાદન કરવાની ડેરી બની છે. એમાં ગલબા કાકાનો બહુ મોટો સિંહ ફાળો છે. ગલબા કાકા એક એવું વ્યક્તિત્વ જેના હૈયે કેવળ ને કેવળ ખેડૂતોનું હિત હતું. 1966માં વડગામ અને પાલનપુર 2 તાલુકાની 8 ગામની ડેરીઓ, 8 જ ગામની મંડળીઓથી આ ચાલુ થયેલી યાત્રા આ 24,000 કરોડના ટર્નઓવર સુધી પહોંચી છે. ગલબાભાઈએ જે પરંપરા નાખી, એનો મૂળ મંત્ર તો અમારી જોડે રૂપિયા ઓછા છે, રૂપિયા થોડા છે, પણ અમે જણ વધારે છે. વધારે લોકોના થોડા થોડા રૂપિયા ભેગા કરી મોટું કામ કરવાનો વિચાર ગલબા કાકાએ જે મૂક્યો, આજ એ ખૂબ મોટું વટવૃક્ષ બની દેશ અને દુનિયાભરના સહકારી આંદોલનને પ્રેરણા આપવાનું કામ કરી રહ્યું છે. મિત્રો, આજ હું અહીંયા આવ્યો છું ત્યારે આજ બાબા સાહેબ આંબેડકરનો સ્મૃતિ દિવસ છે. આજ બાબા સાહેબ આંબેડકરે જે બંધારણ દેશને આપ્યું, એના આધાર પર દલિત, ગરીબ, આદિવાસી, પછાત વર્ગના લોકો બધા જ
સન્માનપૂર્વક જીવન જીવી શકે એવી વ્યવસ્થા થઈ। આજે હું બાબા સાહેબને પણ હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ આપવા માંગુ છું। મિત્રો, આજે ગુજરાતમાં સરદાર સાહેબના સન્માનમાં એમની 150મી જયંતિ છે। સરદાર સાહેબના સન્માનમાં એક પદયાત્રા ચાલે છે, એનો સમારોહ પણ આજે થવાનો છે। આ ખેડૂતો અને સહકારિતા એનો મૂળ વિચાર સરદાર સાહેબનો હતો, જેને ગુજરાતે સ્વીકારી આજે એક મોટું વટવૃક્ષ બનાવ્યું છે। મિત્રો, આજે અહીંયા સીએનજી પ્લાન્ટનું ઉદ્ઘાટન થયું, મિલ્ક પાવડરના પ્લાન્ટનું ઉદ્ઘાટન થયું, આધુનિક પ્રોટીનના પ્લાન્ટનું ઉદ્ઘાટન થયું, હાઈટેક ઓટોમેટિક પનીર પ્લાન્ટનું પણ ઉદ્ઘાટન થયું અને બનાસ ડેરીએ જેટલા પણ સર્ક્યુલર ઇકોનોમીના પ્રયોગો કર્યા છે એને સંકલન કરવાનું કામ પણ આજે સાંજે અમારી સંસદ સભ્યોની મીટિંગમાં થશે। અત્યાર સુધી ગુજરાતની ડેરીઓ અમૂલના નેજા હેઠળ દૂધ ભેગું કરવું, દૂધની પ્રોડક્ટ વેચવી અને નફો આવે એ બધો બહેનોના ખાતામાં, ખેડૂતોના ખાતામાં જમા કરવું, એમાં દુનિયામાં, દેશમાં આપણે સૌથી આગળ રહ્યા છે। પરંતુ સમય આવી ગયો છે કે ડેરી વ્યવસ્થાની આખી સર્ક્યુલર ઇકોનોમી, ચક્રીય અર્થવ્યવસ્થા કરવા, ગાયનું ગોબર, ગાયનું ને ભેંસનું છાણ 1 ગ્રામ પણ બગડે નહીં, એમાંથી ખાતરે બને, એમાંથી ગેસે બને અને એના પૈસાએ પાછા તમારા ત્યાં આવે। દુનિયામાં અનેક પ્રોડક્ટો એવી છે જે હજી ભારતમાં નથી બનતી। હું આજ અમૂલના ચેરમેન અને શંકરભાઈને, અશોકભાઈ ચૌધરીને શંકરભાઈને લિસ્ટ આપીને જવાનું છું કે આટલી વસ્તુઓ પર ઉત્પાદન આપણે વધારવું પડે, એમાં ભાવ વધારે મળે છે અને દુનિયામાં એનું બજાર પણ છે। અગર આપણે સાદું દહીં, ઘી, પનીર બનાવવાની જગ્યાએ આ વસ્તુઓ બનાવીએ તો આપણા ખેડૂતોને એમાંથી વધારે રૂપિયા મળે। આપણે આમાંથી ડેરીની સાથે સાથે જ બાયોગેસ બનાવવાની શરૂઆત, સીએનજી બનાવવાની શરૂઆત, શંકરભાઈએ કહ્યું એ રીતે ગૌ માતા અને પશુધનની અકાળે હત્યા ના થાય, વધ કર્યા વગર કુદરતી મૃત્યુ જે પશુ પામે એના ચામડાનું પ્રોસેસિંગ, આ બધી જ વસ્તુઓની શરૂઆત આપણે આવનારા દિવસોની અંદર કરવાના છે। અને હવે આખી ભારતની કોઓપરેટિવ ડેરીઓ દાણ પણ બજારમાંથી નહીં ખરીદે, એ પણ કોઓપરેટિવ લેવલે જ બનાશે અને દાણ બનાવવાથી જે નફો થાય એ પણ મારી બહેનોના એકાઉન્ટમાં જોડે, દૂધના જોડે જ તમારા એકાઉન્ટમાં પાછો આવશે। આ પ્રકારની આખી વ્યવસ્થા, એના માટેની ટેકનોલોજી અને એના માટેનું ફાઇનાન્સની વ્યવસ્થા ભારત સરકારે નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં કરી છે। 3 કોઓપરેટિવ ખેડૂતો માટે બનાવી, બીજની ખેતી કરવાની, ઓર્ગેનિક ઉત્પાદનોના માર્કેટિંગની અને દુનિયામાં ખેતીનો માલ સામાન એક્સપોર્ટ કરવાની, અને 3 કોઓપરેટિવ આપણે ડેરી ક્ષેત્રમાં પણ જે રાષ્ટ્રીય સ્તર પર બનાવી છે। આ 6 કોઓપરેટિવ થઈ સમગ્ર ખેતીનું કામ, પશુપાલનનું કામ, ચાહે ચીજ બનાવવાનું હોય, દૂધ વેચવાનું હોય, વે પ્રોટીન બનાવવાનું હોય, ડેરી વ્હાઇટનર બનાવવાનું હોય, ખોવા એટલે માવો બનાવવાનો હોય, આઈસ્ક્રીમ બનાવવાનો હોય, બેબી ફૂડ બનાવવાનું હોય, તેલનું પેકેજિંગ કરવાનું હોય, લોટ બનાવવાનો હોય, મધ બનાવવાનું હોય,
કોલ્ડ સ્ટોરેજ બનાવવાનું હોય, બટેકાની ચિપ્સ બનાવવાની હોય, એના બીજ બનાવવાના હોય કે પશુના આહારનું ઉત્પાદન કરવાનું હોય, આ બધી જ વસ્તુ ડેરીની ઇકોનોમીની અંદર એના નફાને વાળી એ પશુપાલકના ખાતામાં જાય એ માટેની જડબે સલાક વ્યવસ્થા કરવાનો ભારત સરકારનો પ્લાન છે. અને હું આજે બનાસ જિલ્લાના આટલા બધા પશુપાલક ભાઈઓ બહેનોને વિશ્વાસ આપીને જાઉં છું કે 5 વર્ષની અંદર દૂધના વધારે ઉત્પાદનથી તમારો નફો વધે એ જુદો, અત્યારે જેટલું દૂધ છે એટલા દૂધમાં 5 વર્ષની અંદર 20% વધુ તમારી આવક આ સર્ક્યુલર ઇકોનોમીથી, ચક્રીય વ્યવસ્થાથી વધે એ પ્રકારનું ડિટેલ પ્લાનિંગ અમે કર્યું છે. અને આજે એ આપણા સૌના માટે, મારા માટે પણ, કારણ કે હું ગુજરાતનો છું, આપણા સૌના માટે સૌભાગ્યની વાત છે કે ડિટેલ પ્લાનિંગનું મૂળ બનાસ ડેરીના હેડક્વાર્ટરમાં નંખાવાનું છે. ત્યાં આગળ જ મીટિંગ છે અને અહીંયા જે નિર્ણયો થશે એ બનાસકાંઠાની જેમ આખા દેશના પશુપાલકો અને ખેડૂતોની આવક વધારવાનું કામ થશે એનો મને વિશ્વાસ છે. મિત્રો, આપણે દરેક ગામની ડેરીને માઇક્રો એટીએમ પણ આપ્યું છે, એનાથી પણ શોષણ અટક્યું છે અને આવનારા દિવસોમાં એનાથી ફાઇનાન્સની પણ વ્યવસ્થા આપણે કરવાના છે. મોદી સાહેબે શ્વેત ક્રાંતિ 2માં અનેક મોટા લક્ષ્યો આપણા માટે નક્કી કર્યા છે. મને વિશ્વાસ છે કે રાષ્ટ્રીય ગોકુલ મિશન, એનિમલ હસબન્ડરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ, પુનર્ગઠિત રાષ્ટ્રીય ડેરી વિકાસ કાર્યક્રમ અને રાષ્ટ્રીય પશુ રોગ નિયંત્રણ કાર્યક્રમ, આ ચારેયની સાથે આપણે શ્વેત ક્રાંતિ 2ને સફળ બનાવીશું. આજે ફરી એકવાર આટલી મોટી સંખ્યામાં તમે સૌ આવ્યા છો. આપણા મૂળ જેમને નાખ્યા એ ગલબા કાકાને 2 હાથ જોડી પ્રણામ કરી ફરી એકવાર સૌના વતીથી ખૂબ ખૂબ શ્રદ્ધાંજલિ આપું છું. અને બનાસ ડેરીએ જે ચીલો ચાતર્યો છે એ ખાલી બનાસકાંઠા નહીં, દેશભરના અનેક પશુપાલકો માટે, કરોડો પશુપાલક માટે સમૃદ્ધિ લાવવાનું કારણ બનશે. અને એનો સમગ્ર યશ મારી સામે હજારોની સંખ્યામાં બેઠેલી મારી માતાઓ, બહેનો, દીકરીઓને જાય છે. તમારા સૌના ચરણોમાં મારા પ્રણામ. રામ રામ, નમસ્કાર. આપણા બધાનું સદભાગ્ય છે કે ભારત સરકારની અંદર સહકારિતાનો નવો સૂર્યોદય, જેમના નેતૃત્વની અંદર સહકાર મંત્રાલય કામ કરી રહ્યું છે, એવા આદરણીય અમિતભાઈ શાહ સાહેબ આપણા બધાની વચ્ચે મહેમાન બનીને આપણને માર્ગદર્શન આપવા માટે, આપણને પ્રોત્સાહન આપવા માટે આવ્યા છે. તો એક વખત માતાઓ, બહેનો સહિત બધા આગેવાનોને વિનંતી કરું કે આપણા ગુજરાતના સપૂત અમિતભાઈ સાહેબને આપણે 2 હાથ ઊંચા કરીને તાલીઓથી વધાવો. બધાએ ચાલુ રાખો. આભાર. સાથે સાથે ભારત સરકારના બંને માન્ય મંત્રીશ્રીઓ જે અમિતભાઈ શાહ સાહેબની સાથે બંને મંત્રાલય સંભાળે છે, મુરલીધર મોહનજી તેમજ કૃષ્ણપાલ ગુર્જરજી, એ બંને પણ 2 મંત્રી સાહેબો પણ આપણા બધાની વચ્ચે આવ્યા છે. એમને પણ તાલીઓથી આપણે સ્વાગત કરીએ. રાજ્ય સરકારના મંત્રી માન્ય શ્રી ઋષિકેશભાઈ પટેલ, આપણા સહકારતા મંત્રી ગુજરાત સરકારના અને કૃષિ અને સહકાર મંત્રી, અને હમણાં જેમણે ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારમાં સરસ મજાનું ખેડૂતોને પેકેજ આપ્યું છે એવા માન્ય શ્રી જીતુભાઈ વાઘાણીજી પણ અહીં આવ્યા છે, તો એમનું પણ આપણે સ્વાગત કરીએ. માન્ય મંત્રી શ્રી પ્રવીણભાઈ માળી, માન્ય સ્વરૂપજીભાઈ ઠાકોર, ભારત સરકારની
સંસદની સહકારની પરામર્શ સમિતિ, જે આખા ભારત દેશની અંદર સહકારની નીતિ બનતી હોય, એનું કામ ચાલતું હોય, એની હાઈ પાવર કમિટી જે કહેવાય ભારત સરકારની, જેના અધ્યક્ષ તરીકે અમિતભાઈ શાહ સાહેબ છે, એ કમિટીની મિટિંગ દિલ્હીમાં થતી હોય, દિલ્હીના સંસદમાં થતી હોય, દિલ્હીના સચિવાલયમાં થતી હોય, એ આજે બનાસકાંઠાને આંગણે આજે થઈ રહી છે ને એના સભ્યશ્રીઓ આપણા બધાની વચ્ચે આવ્યા છે. ઓલ પાર્ટી સંસદ સભ્ય, બધી પાર્ટીઓના સંસદ સભ્ય જે હોય એમાં એ બધા અહીંયા આપણા ત્યાં આવ્યા છે અને આપણા આંગણે આજે એની મિટિંગ થવાની છે. એના સભ્ય તરીકે શ્રીમતી પૂનમબેન માડમ, જેઓ આપણા જામનગરના માન્ય સંસદ સભ્ય તરીકે છે, શ્રીમાન મોહિતેજી પાટીલ, માન્ય શ્રી ભરતસિંહભાઈ ડાભી, માન્ય શ્રી શિવમંગલ તોમર, માન્ય શ્રી કરણભટ્ટ ભૂષણસિંહ, માન્ય કુમારે સંદીપ રાય, ડૉક્ટર આશીષ ભૂતાનીજી, સુઝુકીમાંથી પણ કોઈચીજી ટોયફુકુજી અને નરેશ બંસલજી સચિવશ્રી, આ બધા આગેવાનો આવ્યા છે આપણા બધાની વચ્ચે. આપણા મંત્રીશ્રીઓ પણ, આપણા પૂર્વ ધારાસભ્ય, પૂર્વ મંત્રીશ્રીઓ અને સિનિયર લીડર બધા અહીંયા ઉપસ્થિત છે. તો આપણે બધાને અને આવકારીએ. મારે તો ખાલી બે વાતો જ કરવાની છે તમારા બધાની વચ્ચે. આપણે તે દુઃખના દાડા ખૂબ હતા, દુષ્કાળના સમય તમે મેં બધાએ જોયેલા છે. દુષ્કાળ પડે એટલે બાજરીઓ વાઢવા બહાર જવું પડતું, પાણી હતું નહીં આ ધરતી ઉપર, પણ દૂધનો ધંધો બધાએ પકડ્યો. ગલબા કાકાએ એની શરૂઆત કરાવરાઈ અને બે બાબતો જે ખૂટતી હતી આપણને, એમાંની એક પાણી અને બીજું વીજળી. મોદી સાહેબે આપણને 24 કલાક વીજળી જ્યોતિર્ગામના માધ્યમથી આપી અને બીજું અહીંયા નર્મદાનું પાણી અને સુજલમ સુફલમ દ્વારા તળાવો ભરવાની યોજના મૂકી. આ બે કારણે ખૂબ મોટો બદલાવ આપણા જીવનની અંદર આવ્યો. સરકારે ખૂબ પોઝિટિવ પોલિસી બનાવી. આના કારણે કરીને આપણું જીવન ધોરણ ખૂબ સારું થયું. મારે તમને બધાને એક વાત એવી કરવી છે, તમને બધાને ભાઈઓ બહેનોને, કે એક મોટો ઇતિહાસ ભારતની અંદર બન્યો. આપણા દેશના પ્રધાનમંત્રી અને ગુજરાતના સપૂત આપણા મોદી સાહેબે દેશની આઝાદીના આટલા વર્ષો પછી અલગ સહકાર મંત્રાલય બનાવવાનો નિર્ણય કર્યો અને એમણે વિચાર્યું કે ખાચા અર્થની અંદર જો નાનામાં નાના ગરીબ માણસ, મજૂરી કરતો માણસ, ખેડૂત, પશુપાલક એનું જીવન જો બદલાવવું હોય તો એના માટેનો રસ્તો છે સહકાર. અને આ સહકારિતાને બળ આપવા માટે નવું મંત્રાલય ચાલુ કર્યું આઝાદીના 50 વર્ષ પછી, અને એના મંત્રી તરીકે આપણા અમિતભાઈ શાહ સાહેબને જવાબદારી સોંપી. આ દેશના ઇતિહાસમાં ખૂબ મોટો બદલાવ આવ્યો. ભાઈઓ બહેનો, તમને બધાને ખબર છે કે ગલબા કાકા અહીંયા ડેરી ચાલુ કરીને આપણા જીવન ધોરણ કેટલું મોટું પશુપાલનને દૂધમાં બદલાયું. મોદી સાહેબના નેતૃત્વની અંદર આપણા અમિતભાઈ શાહ સાહેબે ભારતની આઝાદીના આટલા વર્ષો પછી નવી સહકારી સંસ્થાઓ, ભારતમાં સહકારી સંસ્થાઓ ચાલુ થાય એના માટેનું એક અભિયાન તરીકે લીધું. આ એક ડેરી એક જિલ્લામાં સ્થાપના થઈ, એના કારણે આટલું મોટું બદલાવ આવ્યો હોય. સહકારી આગેવાનો આ કામ કરતા હતા, એના કારણે આ બદલાવ આવ્યો હોય. તો અહીંયા તો સરકારના મંત્રીશ્રી, જેમની પાસે ગૃહ અને સહકારિતા બે મંત્રાલય છે, અને એમણે ખાલી મંત્રી અને મંત્રાલય ચલાવવું એટલું નહીં, એમણે નક્કી કર્યું કે હું આવનારું મારું ભવિષ્ય ગુજરાતના ખેડૂત પશુપાલકોનું ઉજળું થાય એટલા માટે એવી સંસ્થાઓનું નિર્માણ કરવું કે આવનારી સદીઓ સુધી મારો ભારતનો ખેડૂત કે પશુપાલક કે ગરીબ માણસ કોઈ તકલીફમાં ના રહે. એટલે એમણે શું કર્યું ખબર છે? જેમ આપણે ડેરીની એક નાનકડી સ્થાપના કરીને તોય આવડું પરિણામ છે ને, એમણે ભારત સરકારની અંદર NCEL કરીને વૈશ્વિક સ્તરે ભારતના ખેડૂતો આપણે ત્યાં તૈયાર કરેલો ખેતીનો પાક એનું વિશ્વના માર્કેટની અંદર વેચાણ થઈ શકે, આપણે એક્સપોર્ટ કરી શકીએ સહકારી ધોરણે, એના માટે કરીને એક સહકારી સંસ્થાની સ્થાપના કરી. અને આ માત્ર 24-25ના વર્ષની અંદર એનું ટર્નઓવર 4,283 કરોડ રૂપિયાનું ટર્નઓવર આ એક જ વર્ષની અંદર ત્યાં આગળ થઈ ગયું. એટલે આપણા ખેડૂતોનો માલ આપણો વિદેશની અંદર વેચાઈ શકે એવી વ્યવસ્થા થઈ. બીજી સંસ્થા
આપણે ઓર્ગેનિક વસ્તુ તો બનાવતા, પરંતુ બનાવેલી વસ્તુને ઓર્ગેનિક છે કે નહીં એની કોઈ વ્યવસ્થા નહીં, એનું માર્કેટિંગ ક્યાં? તો એના માટેની ભારત ઓર્ગેનિક કરીને એક સંસ્થા ચાલુ કરી અને એ જ ગયા વર્ષની અંદર 10 કરોડ કરતાં વધારેનું પહેલા જ વર્ષની અંદર એનું ઓર્ગેનિક તૈયાર થયેલી પ્રોડક્ટનું વેચાણ પણ ચાલુ થઈ ગયું. અને બીજું આપણને અમૂલને પણ કીધું કે ખેડૂતો ઝેરમુક્ત ખોરાક તૈયાર કરે તો એના વધારે પૈસા સાથે અલગ બ્રાન્ડથી, અમૂલ બ્રાન્ડથી અને ભારત ઓર્ગેનિકના 2 બ્રાન્ડના નામથી મારા ખેડૂતની વસ્તુ એનો યોગ્ય ભાવ મળવો જોઈએ. અને આવું મોટું કામ કરીને એક નવી સંસ્થા બીજી પણ ઊભી કરી. ત્રીજી એક કરી BBSSL. બીજ આપણે લઈએ છીએ, પરંતુ બીજ તૈયાર કરેલું હોય એમાં પ્રાઇવેટ કંપનીઓ છે અને કરોડો કરોડો રૂપિયા પ્રાઇવેટ કંપનીઓ આ બીજના પૈસા લઈ લે છે. અને પૈસા લઈ લે એટલું જ નહીં, આપણે તો વાઈને આવીએ ને પછી ઉગે ત્યારે ને ખળે પાકે ત્યારે ખબર પડે, 12 મહિને ખબર પડે. અને એમાં જો કોઈ નબળી ગુણવત્તાવાળું બીજ આવી જાય તો આખી સિઝન આપણી બગડી જાય, અને એક સિઝન બગડે એટલે ખેડૂત દેવામાં જતો રહે. તો આવું ન થાય એટલા માટે બીજની અંદર પણ સહકારી સંસ્થા ઊભી કરવા માટેનો ઐતિહાસિક નિર્ણય કરી અને આ કામ ચાલુ કરી દીધું છે. અને મારે આભાર માનવો પડે કે આ સહકારી સંસ્થા સાથે આપણી બનાસ ડેરીએ પણ બટાકાના સીડ્સ માટેનું એની સાથેના કરાર આદરણીય અમિતભાઈ શાહ સાહેબના નેતૃત્વની અંદર આપણે કરી લીધા છે. એટલે આખા દેશનું કામ, બીજ બનાવવાનું જે કામ ચાલે છે એમાં આપણે સહભાગી પણ આપણે બનાસ ડેરી તરીકે થયા છે. હમણાં આપણા નાના નાના ડ્રાઈવરો હોય તો ડ્રાઈવરો ગાડીઓ ચલાવતા હોય તો એની જે કંપની હતી બીજા દેશોની કંપની, અને એમાં એ ડ્રાઈવરનું શોષણ થાય. તો કીધું મારા દેશના લોકો બેસે, મારા દેશના લોકો એનું ભાડું આપે, મારા દેશના ડ્રાઈવર ચલાવે, ટેક્સી મારા દેશની હોય, પણ એના પૈસા વિદેશમાં કઈ રીતે પહોંચે? તો એનો રસ્તો શું? તો કંપનીની જગ્યાએ એક કોઓપરેટિવ સંસ્થા ટેક્સીના ડ્રાઈવરો માટેની કરવાનો ઐતિહાસિક નિર્ણય આપણા અમિતભાઈ શાહ સાહેબે દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબના નેતૃત્વમાં ચાલુ કરી દીધું છે. તો ડ્રાઈવરના પૈસા એના હકના અધિકારના એને મળે. આવા તો ઘણા બધા કામો આપણા દેશની અંદર આદરણીય મોદી સાહેબ અને આદરણીય અમિતભાઈ શાહ સાહેબના નેતૃત્વમાં થઈ રહ્યા છે. આજનો દિવસ સદભાગ્ય છે આપણું કે બનાસની અંદર આપણને એમનું માર્ગદર્શન મળવા જઈ રહ્યું છે. એક એમણે ખૂબ થોડા દિવસ પહેલા વાત કરી, અને મારે તમને બધા આટલા પશુપાલક માતાઓ, બહેનો, ભાઈઓ બધા આવ્યા છે ત્યારે મારે તમને જાણકારી પણ એની આપવી પડે. એમણે કીધું કે દેશની અંદર ચામડા માટે વિદેશથી કેટલાક ચામડા આયાત કરતા હોય, કેટલાક કતલખાનાની અંદર પણ પશુઓ જતા હોય. તો આવું પહેલાં મૃત્યુ પશુ હોય તો એના ચામડાથી જોડા સીવતા, એના ચામડાથી બાકીની વસ્તુ બનતી. તો અત્યારે તો કોઈ પશુ મૃત્યુ પામે તો એના માટેની કોઈ વ્યવસ્થા નથી. તો એવી એક સહકારી સંસ્થા બનાવી શકાય અને એમાં વિજ્ઞાનને ઉમેરી શકાય, એમાં ટેકનોલોજીને ઉમેરી શકાય. એ ગાય કે ભેંસ એ મૃત્યુ પામે તો એનું ચોબડું પણ એ પ્રમાણે, ચામડું પણ એટલું સોફ્ટ થઈ શકે કે બાકીના લોકોને જે જોતું હોય તો વિદેશની અંદર એક્સપોર્ટ કરવું હોય તો એ ચામડું થાય, જે મરેલા ઢોરનું એનું ચામડું વિદેશની અંદર એક્સપોર્ટ થાય. એના માટે કરીને કોઈ પશુની કતલખાનામાં મૂકવાની જરૂર ન પડે. એનું હાડકું હોય, એની બાકી વસ્તુ હોય, એનો પૂરેપૂરો ઉપયોગ થાય. અને એટલા માટે એક આવી કોઓપરેટિવ સંસ્થા પણ ઊભી કરવા માટેનું માર્ગદર્શન આપ્યું છે. આપણે ત્યાં લગભગ 3-4 હજાર ગાય ભેંસ લગભગ રોજના 300-400 જેટલા એ રોજના મૃત્યુ પામતા હોય. તો એક એવી કોઓપરેટિવ સંસ્થા થાય કે ગાય કે ભેંસ મૃત્યુ પામી હોય તો અત્યારે ક્યાં નાખવું એનો પ્રશ્ન છે. તો એને બદલે એનું વૈજ્ઞાનિક અભિગમ સાથે એનું એન્ડ યુઝ તક એનો ઉપયોગ થાય તો આવનારા સમયમાં ખેડૂતને આવક પણ વળે વધારાની, અને તે ગંદકી કે ફેલાય નહીં, અને જીવંત પશુને ક્યારેય મોતના મુખમાં ધકેલાવવું ના પડે. તો આ વ્યવસ્થા પણ આપણે એક નવી કોઓપરેટિવના માધ્યમથી કરવાનો વિચાર આપણી ધરતી ઉપર કર્યો છે. જીવદયાનું ખૂબ મોટું કામ આના માધ્યમથી આપણે ત્યાં થશે. મેં તમારા બધાના ભરોસે સાહેબને હા પાડી છે કે બનાસ આ ધરતી ઉપર આ કામ કરશે. અને હજુ આજે ઘણા બધું માર્ગદર્શન આપણે અમિતભાઈ શાહ સાહેબનું આજે લેવાનું છે. આપણે નવી પહેલ અલગ અલગ જે કરી છે એની પણ સાહેબને આજે બતાવવાના છીએ. મારે આભાર માનવો છે કે આજે જેટલા ઉદ્ઘાટન સાહેબ કરી રહ્યા છે ને એ બધાની અંદર એમની જો મદદ ના હોત તો આપણે બાયો CNG ગેસ ન કરી શકોત. એમણે કીધું
સુઝુકી કંપનીને ત્યાંથી કહેવડાયું, આપણી જમીન આપણી અને પૈસા બધા એમના, અને ખેડૂતોને રૂપિયે કિલો પૈસા મળે એવી વ્યવસ્થા જો દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબ ને અમિતભાઈ શાહ સાહેબના આશીર્વાદ જો બનાસની ધરતી ઉપર ના હોત તો 250 કરોડથી વધારે રૂપિયાનું રોકાણ એ લોકો કરી રહ્યા, ઉસીના નહીં, જ્યાં ખાતે. સમજાય છે ને? જ્યાં ખાતે રૂપિયા આપી અને આપણે આપણી જમીન અને આખો પ્લાન્ટમાં ખર્ચો એ આપે એમ કરીને કર્યું. પહેલો જે આપણે પ્લાન્ટ બનાવ્યો એમાં આપણા ઘરના પૈસા આપણે 8 કરોડ રૂપિયા ખર્ચ્યા હતા, એની 5 વર્ષમાં સફળતા થઈ ગઈ. તો હવે બાકી સુઝુકી કંપનીએ પણ આપણને મદદ કરવા માટેની વાત કરી છે. ઘણા બધા લોકો મદદ કરી રહ્યા છે અને એમાંથી તૈયાર થયેલું ખાતર એ ઝેર મુક્ત જમીન થાય, રાસાયણિક ખાતર, જંતુનાશક દવા વગરનું, આપણી ધરતી અમૃત જેવી ધરતી થાય, ખેડૂતોને આવક થાય, અને એનું ઉદ્ઘાટન આજે આપણે અમિતભાઈ શાહ સાહેબના હસ્તે કરવા જઈ રહ્યા છીએ. બીજું એક બેબી ફૂડ માટેનું એક મોટું પ્લાન આપણે બનાવી રહ્યો છે. વિદેશની કંપનીઓ એ આપણે તે બેબી ફૂડ આપે છે, તો આપણે બેબી ફૂડ એવું બનાવીએ નાના બાળકો માટેનું કે જેના કારણે કરીને 50,000 કરોડનું માર્કેટ એ વિદેશની કંપનીઓ અહીંથી લઈ રહી છે. પાવડર આપણો, ઘી આપણું, વસ્તુ આપણી, પણ એનો નફો વિદેશમાં જાય છે. તો અહીંયા પાવડર પ્લાન્ટ જે બનાવી રહ્યા છીએ એ આખા દેશની અંદર એ પ્રમાણનો બનાવી રહ્યા છે કે બેબી ફૂડ બનાવવાનું કામ પણ આપણે આ ધરતી ઉપરથી કરશું અને એના રૂપિયા પણ મારી પશુપાલક માતાઓ બહેનોના ખાતામાં પહોંચી શકશે. આવા ઘણા બધા કામો સાથેનું આપણે કામ લીધું છે. આદરણીય અમિતભાઈ શાહ સાહેબને વિનંતી કરીશું આપણે કે આપણને અહીંયા પણ અને સાંજ સુધીમાં એમનું માર્ગદર્શન મળશે અને એનો અમલ પણ કરીશું. અને ઉદાર હાથે આપણને મદદ કરી છે એમણે, ઘણી બધી સબસિડીઓ પણ આપણને આપી છે, અને એટલા માટે આપણે આજે તય દિલથી અમિતભાઈ શાહ સાહેબનો આભાર પણ માનીએ. અને તમે બધાય ખૂબ રાજી થયા હોય તો તમે બધાય એક વખત જો ખુશ થયા હોય તો તાલીઓ પાડીને સાહેબને ને ભારત સરકારને, મોદી સાહેબને, ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને, અમિતભાઈ સાહેબને બધાને જરા વધાવો એક વખત. બધા ખુશ થયા હોય તો વધાવો, બધા જોરથી. ખૂબ ખૂબ આભાર, ખૂબ ખૂબ ધન્યવાદ.